ધોરણ 6 પાઠ પહેલો સંખ્યા પરિચય. તો સંખ્યા પરિચયમાં સૌપ્રથમ પ્રસ્તાવના આપેલી છે કે પ્રાકૃતિક સંખ્યાઓ કોને કહેવાય? તો કે જે સંખ્યાઓની શરૂઆત 1 થી થાય અને અનંત સુધી વિસ્તરેલી હોય તેવી સંખ્યાઓને પ્રાકૃતિક સંખ્યા કહેવામાં આવે છે. પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત 1 થી થાય એટલા માટે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે, કારણ કે એની શરૂઆત જ 1 થી થાય. ત્યારબાદ આપેલ છે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર, 1 કિલોમીટર બરાબર 1000 મીટર થાય અને 1 સેન્ટીમીટર બરાબર 10 મિલીમીટર થાય. 1 લીટર બરાબર 1000 મિલીલીટર, 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ અને 1 રૂપિયા બરાબર 100 પૈસા થાય. હવે આપણે સોલ્યુશન તરફ જઈએ તો સૌ પ્રથમ પ્રશ્ન પહેલો સાચો વિકલ્પ પસંદ કરીને બોક્સમાં જવાબ લખવાનો છે. પહેલો છે 6 અંકની સૌથી મોટી સંખ્યામાં 1 ઉમેરતા કઈ સંખ્યા મળે? તો 6 અંકની સૌથી મોટી સંખ્યા સૌથી પહેલા આપણને ખબર હોવી જોઈએ તો કે 6 અંકની સૌથી મોટામાં મોટી સંખ્યા છે 9,99,999. હવે એમાં આપણે 1 ઉમેરીએ પ્લસ 1 કરીએ તો શું જવાબ આવે? તો કે 10 લાખ, ઓપ્શન સી. બીજું છે 8,456 માટે નીચેનામાંથી શું સાચું છે? તો આપણે સ્થાન કિંમતના આધારે અહીંયા ઓપ્શન આપેલા છે. તો પહેલા ઓપ્શનમાં આપણે અહીંયા 8ની સ્થાન કિંમત શું છે? તો કે 8 ગુણ્યા 1000. તો 8 ગુણ્યા 1000. ત્યારબાદ 4ની સ્થાન કિંમત છે 4 ગુણ્યા 100 એટલે કે 400. તો કે પ્લસ 4 ગુણ્યા 100 પ્લસ 5 ઇન્ટુ 10 અને 6 ગુણ્યા 1. ઓપ્શન બી સાચો જવાબ છે. 3 અહીંયા રકમ આપેલી છે, એમાં 6ની દરેક સ્થાન કિંમતનો ગુણાકાર શું મળે? હવે 6ની દરેક સ્થાન કિંમતનો આપણે શું કરવાનો? ગુણાકાર. તો અહીંયા 6ની સ્થાન કિંમત કેટલી છે? એકમ, દશક, 100, 1000, 10,000 અને લાખ. અહીંયા 6 લાખ છે અને અહીંયા 60. તો 6 લાખ ગુણાકારમાં 60 કરો તો જવાબ તમને શું મળશે? તો એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, કરોડ. 3 કરોડ 60 લાખ, ઓપ્શન બી. નીચેનામાંથી સૌથી નાની સંખ્યા કઈ છે? નાની એટલે કે તો કે અહીંયા 10 લાખ 5 છે. 10 લાખ 5 લખ્યા. 1 મિલિયન એટલે થાય 10 લાખ. 1 મિલિયન 5000 એટલે કે 10 લાખ 5000 અને 1 કરોડ. તો સૌથી નાની કીધી છે એટલે 1 મિલિયન મતલબ 10 લાખ એ સૌથી નાની સંખ્યા છે. તો ઓપ્શન સી. ત્યારબાદ 5, 9, 2 અને 6 અંકો વડે અને કોઈ પણ એક અંકનો 2 વખત ઉપયોગ કરીને બનતી 4 અંકની મોટામાં મોટી સંખ્યા કઈ છે? આ 4માંથી 3 અંકનો ઉપયોગ કરવાનો છે અને કોઈ પણ એક અંકનો 2 વાર ઉપયોગ કરી શકો. તો આપણે 9નો 2 વાર ઉપયોગ કરીએ અને પાછળ 6 અને 5નો એક વાર ઉપયોગ કરીએ એટલે સૌથી મોટામાં મોટી સંખ્યા બને 9,965. ઓપ્શન ડી સાચો જવાબ. પ્રશ્ન 6. આ સંખ્યામાં 6નું સ્થાન બદલાવ્યા વગર બાકીના અંકોની ફરી ગોઠવણી કરતા સૌથી નાની સંખ્યા કઈ બને? આપણે 6નું સ્થાન બદલાવવાનું નથી, બાકીના અંકોને બદલવાના છે. બાકીના અંકોને બદલીને સૌથી નાની સંખ્યા બનાવવાની છે. તો સૌથી નાની સંખ્યા બનાવવા માટે તો 6ને એમનેમ રાખીશું. તો 0, 3, 4, 5, 7, 9. 0, 3, 4, 5, 7 નો ઓપ્શન સી સાચો જવાબ. 3 અલગ અલગ અંકો ધરાવતી 5 અંકની સૌથી મોટી સંખ્યા કઈ? 3 અલગ અલગ અંકો ધરાવતી. તો 3 અલગ અલગ અંકોમાં આમાં 3 અલગ અલગ અંકો આવી ગયા અને સૌથી મોટી 5 અંકની કીધી એટલે આગળ 3, 9 અને 8 ને 7. ઓપ્શન સી. 7 અંકની સૌથી નાની સંખ્યાની તરત પહેલાની સંખ્યા કઈ? 7 અંકની સૌથી નાની એટલે 10 લાખ. આ 10 લાખમાંથી આપણે 1 બાદ કરીએ કારણ કે આપણને પહેલાની કીધી. પહેલાની કે એટલે 1 બાદ કરવાનો, પછીની કે તો 1 એડ કરવાનો. તો 1 બાદ કરો એટલે શું જવાબ મળશે આપણને? તો કે 9,99,999. ઓપ્શન સી. 1 મિલિયનની તરત પછીની સંખ્યા. 1 મિલિયન એટલે અહીંયા આપણે આંતરરાષ્ટ્રીય પદ્ધતિ પ્રમાણે લખ્યું છે 1 મિલિયન બરાબર 10 લાખ. એના પછીની સંખ્યા, પછીની કે એટલે શું કરવાનું? 1 ઉમેરવાનો.
એટલે જવાબ આવશે ઓપ્શન બી. ત્યારબાદ 1 બિલિયન એટલે 1 બિલિયન એટલે શું થાય? 1,10,000 લાખ, ઓપ્શન ડી. 8,65,094માં 5ની સ્થાન કિંમત કેટલી છે? તો 5ની પાછળ કેટલા અંક છે? 3. તો 5 × 1000 એટલે 5,000, ઓપ્શન એ. 3 અલગ અલગ અંકો ધરાવતી 4 અંકની સૌથી મોટી નાની સંખ્યા કઈ? 3 અલગ અલગ અંકો ધરાવતી 4 અંકની નાની કીધું છે, અહીંયા મોટી એક વાર ભૂલથી લખેલું છે. સૌથી નાની સંખ્યા કઈ? સૌથી નાની સંખ્યા કઈ બને? 1002, ઓપ્શન ડી. જો 4,05,038 બરાબર 4 લાખ પ્લસ n પ્લસ 30 પ્લસ 8, તો nની કિંમત શું મળે? તો nની કિંમત મેળવવા માટે આપણે 4,30,000 અને 8 એ બરાબરની આ બાજુ આવે એટલે માઇનસ થાય. એટલે આમાંથી આ ત્રણેયનો સરવાળો બાદ કરીએ એટલે આપણને nની કિંમત મળે. તો nની કિંમત શું મળે? 5,000, ઓપ્શન ડી. 10 મિલિયન બરાબર ખાલી જગ્યા. તો 10 મિલિયનની અમે લખેલ છે. 10 મિલિયન બરાબર શું થાય? તો કે 1 કરોડ. અને 10 લાખ બરાબર 1 મિલિયન. 100,000 બરાબર 1 લાખ. આ 100,000 કરેલા છે એને 1 લાખ કહી શકાય. એકમમાં 5 આવતો હોય તેવી 6 અંકની નાનામાં નાની સંખ્યા. એકમમાં આપણે 5 લખેલો છે અને આ 6 અંકની નાનામાં નાની સંખ્યા 1,10,05,000 છે. 1,06,159ની તરત પછીની સંખ્યા, તેના પછીની સંખ્યા માટે 1 ઉમેરશું એટલે 59ની જગ્યાએ 60 થઈ જાય. 1000 એ 3 અંકની મોટામાં મોટી સંખ્યાની તરત પછી આવતી સંખ્યા છે. એટલે 3 અંકની મોટામાં મોટી સંખ્યા એટલે 999, એના પછીની આવતી એટલે કે 1000. ખાલી જગ્યા એ અંકની મોટામાં મોટી સંખ્યામાં 1 ઉમેરતા 10 લાખ થાય. તો કેટલા અંકની મોટામાં મોટી સંખ્યામાં 1 ઉમેરતા 10 લાખ થાય? તો કે 6 અંકની મોટામાં મોટી સંખ્યામાં 1 ઉમેરતા 10 લાખ થાય. ત્યારબાદ પ્રશ્ન 3, સૂચના મુજબ કરો. તો દાખલા ગણવાના છે કે ઉતરતા ક્રમમાં ગોઠવું. અહીંયા સંખ્યા આપેલી છે એને ઉતરતા ક્રમમાં ગોઠવો ત્યારે સૌથી મોટી સંખ્યા પહેલા લખવી. ચડતા ક્રમમાં ગોઠવતી વખતે સૌથી નાની સંખ્યા પહેલા લખવી. અહીંયા સૌથી મોટી, ત્યારબાદ એનાથી નાની, એનાથી નાની, એનાથી નાની અને છેલ્લે સાવ નાની સંખ્યા લખવાની. પૃથ્વીની ત્રિજ્યા 6400 કિલોમીટર અને મંગળની ત્રિજ્યા 43 લાખ મીટર છે. તો કોની ત્રિજ્યા મોટી અને કેટલી? તો સૌપ્રથમ આપણે એ જાણવા માટે બંનેની ત્રિજ્યાને સરખા એકમમાં મૂકવી પડે. તો પૃથ્વીની ત્રિજ્યા છે 6400 કિલોમીટર અને અહીંયા મીટરમાં 1000 કરીએ એટલે આપણને મળે 64 લાખ મીટર. તો આ થઈ પૃથ્વીની ત્રિજ્યા અને મંગળની ત્રિજ્યા. હવે કોની મોટી છે એ જાણવા માટે આપણે પૃથ્વીની ત્રિજ્યા વધારે છે એટલે એમાંથી મંગળની ત્રિજ્યા બાદ કરીએ એટલે આપણને મળે 21 લાખ મીટર. એટલે મોટી કોની છે? તો કે પૃથ્વીની. અને કેટલી કીધું છે? તો કે પૃથ્વીની ત્રિજ્યા 21 લાખ મીટર વધારે છે. 7 અંકની મોટામાં મોટી સંખ્યા અને 8 અંકની નાનામાં નાની સંખ્યા વચ્ચેનો તફાવત લખો. 7 અંકની મોટામાં મોટી સંખ્યા શું મળે આપણને? એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, કરોડ, 1 કરોડ. હવે એમાંથી 7 અંકની મોટામાં મોટી સંખ્યા, આ હતી નાનામાં નાની 8 અંકની અને આ છે 7 અંકની મોટામાં મોટી સંખ્યા. તેમાંથી બેનો તફાવત કીધું. તફાવત એટલે બંનેની બાદબાકી કરીએ એટલે આપણને શું જવાબ મળે? 1. આ તમામ અંકોનો માત્ર એક વખત ઉપયોગ કરી બનતી 6 અંકની સૌથી મોટી અને સૌથી નાની સંખ્યાનો સરવાળો કરો. હવે 6 અંકની સૌથી મોટી સંખ્યા કઈ બને? તો કે 7, 6, 5, 4, 2, 0. અને હવે સૌથી નાની આપણે 0 આગળ લખી શકીએ નહીં, કારણ કે 0 આગળ લખીએ તો એ સંખ્યા બની જાય 5 અંકની, પણ આપણે કેટલા અંકની રાખવાની છે? 6 અંકની. એટલા માટે આગળ 2 ને લખશું, ત્યારબાદ 0, 4, 5, 6, 7 અને બંનેનો સરવાળો કરવાનું કીધું છે. એટલે આપણે સરવાળો કરીએ એટલે જવાબ આપણને મળશે 9,69,987. એક ફેક્ટરીની ટાંકીમાં 35,000
35,874 લીટર કોલ્ડ ડ્રિંક્સ ભરેલ છે, તો તેમાંથી 200 મિલીની કેટલી બોટલ ભરી શકાય? ટોટલ કોલ્ડ ડ્રિંક્સ આપેલું છે આટલું, અને આપણે એક બોટલમાં 200 મિલીલીટર સમાય છે, તો કેટલી બોટલ ભરાય એટલા માટે આપણે કરવું પડશે ભાગાકાર. તો 35,874 અહીંયા આપેલું છે લીટર અને અહીંયા છે મિલી. તો આપણા લીટરને મિલીલીટરમાં ફેરવવા માટે એના ગુણાકારમાં 1000 કર્યા પહેલાં તો, એટલે મિલીલીટરમાં આવી ગયો જવાબ. હવે એના ભાગાકારમાં કરશું 200, એટલે આપણને ખબર પડે કે કેટલી બોટલ ભરી શકાય. તો ભાગાકાર કરતાં આપણને જવાબ મળ્યો 1,79,370. ટોટલ 200 મિલીની 1,79,370 બોટલ ભરી શકાય છે. પ્રશ્ન 6. એક બોક્સમાં 5 દવાની પટ્ટીઓ છે. આ દરેક પટ્ટીમાં 12 દવાની ગોળીઓ છે. દરેક દવાની ગોળીનું વજન 500 મિલીગ્રામ છે. તો આવા 32 બોક્સમાં રહેલી દવાનું કુલ વજન ગ્રામમાં શોધો. જવાબ આપણે છેલ્લે ગ્રામમાં શોધવાનો છે. તો સૌપ્રથમ એક બોક્સ છે, એમાં 5 પટ્ટી છે, અને 5 છે એમાં એક પટ્ટીમાં 12 ગોળી છે. તો એક બોક્સમાં કુલ કેટલી છે? 5 ગુણ્યા 12 એટલે 60 ગોળી છે. હવે એક બોક્સમાં આપણે દવાનું વજન મેળવીએ ત્યારબાદ 32 બોક્સનું મેળવશું. તો એક બોક્સનું વજન કેટલું થાય? તો કે 60 ગુણ્યા 500 એટલે કે 30,000 મિલીગ્રામ. આ આપણને એક બોક્સનું મળ્યું. હવે આપણે 32 બોક્સની દવાનું વજન શોધવા માટે એના ગુણાકારમાં 32 કરીએ, એટલે કે 32 ગુણાકારમાં 30,000 બરાબર 9,60,000 મિલીગ્રામ. આ આપણને જવાબ મિલીગ્રામમાં મળ્યો. આપણે ગ્રામમાં શોધવાનું કીધું છે અહીંયા. તો 9,60,000ના છેદમાં 1000 કરીએ, એટલે કે ભાગાકારમાં 1000 કરીએ, એટલે 3 0 કેન્સલ થાય, 960 ગ્રામ જવાબ મળે. કેટલા લાખથી 5 બિલિયન બને? તો 1 બિલિયન બરાબર થાય 10,000 લાખ. અહીંયા મેં 1 બિલિયન લખેલા છે અંકમાં, એટલે આ 1 બિલિયન. હવે 5 બિલિયન બરાબર 50,000 લાખ થાય. 1 બિલિયન 1,000 લાખ, 5 બિલિયન એટલે 5,000 લાખ. એક શર્ટ બનાવવા માટે 2 મીટર 15 સેમી કાપડ જોઈએ. તો 40 મીટર કાપડમાંથી કેટલા શર્ટ બનાવી શકાય અને કેટલું કાપડ વધે? એક શર્ટ બનાવવા માટે આપણે 2 મીટર અને 15 સેમી કાપડ જોઈએ છે, અને અહીંયા 40 મીટર. તો બંનેને આપણે પહેલાં સેમીમાં ફેરવવા પડશે. 2 મીટર અને 15 સેમી એટલે થાય 215 સેમી, અને 40 મીટર કાપડ એટલે 4000 સેન્ટીમીટર. બંનેનો કરીએ ભાગાકાર, એટલે આ બંને ખબર પડે કે કેટલા શર્ટ બનાવી શકાય. તો એ ભાગાકાર કરતાં આપણને જવાબ મળે છે 18. ટોટલ શર્ટ બને છે 18, પણ તો છતાં 130 મીટર કાપડ બચે છે. 130 મીટર એટલે કે 18 શર્ટ બને, એમાંથી 1 મીટર અને 30 સેમી કાપડ વધે છે. એક મશીન એક દિવસના 2825 સ્ક્રૂ બનાવે છે. તો એપ્રિલમાં તે કેટલા સ્ક્રૂ બનાવે? એક દિવસમાં બનાવે છે 2825. તો એપ્રિલમાં કીધું, એપ્રિલમાં કેટલા દિવસ હોય? તો કે 30. તો આના ગુણાકારમાં 30 કરીએ એટલે આપણને જવાબ મળી જાય. એપ્રિલ મહિનાના કુલ દિવસો 30. એક દિવસના સ્ક્રૂ 2825, 30 દિવસના સ્ક્રૂ 30 ગુણાકારમાં 2825, એટલે ટોટલ સ્ક્રૂ કેટલા બને એપ્રિલમાં? 84,750 સ્ક્રૂ બને. એક કંપની દરરોજના 7,000 રમકડા બનાવે. એક દિવસના 7,000. આ કંપની ફેબ્રુઆરી 2024માં કેટલા રમકડા બનાવ્યા હશે? ફેબ્રુઆરી 2024 લીપ વર્ષ હોવાથી, લીપ વર્ષ કઈ રીતે ખબર પડે? કે દર 4 વર્ષે એક લીપ વર્ષ આવે. 2024 લીપ વર્ષ છે, એટલા માટે એમાં દિવસો કેટલા હોય? ફેબ્રુઆરીમાં 29. જે વર્ષ લીપ વર્ષ ન હોય તેમાં 28 દિવસ હોય છે. ફેબ્રુઆરી 2024માં 29 દિવસ હોય છે. એટલા માટે આપણે 29 ગુણાકારમાં 7,000 કરીએ એટલા રમકડા એ બનાવ્યા હોય ફેબ્રુઆરી 2024માં, કારણ કે ફેબ્રુઆરીમાં દિવસ હોય છે 29. તો 29 દિવસમાં બનતા રમકડા 29 ગુણ્યા 7,000 બરાબર 2,03,000. તો કંપનીએ ફેબ્રુઆરી 2024માં 2,03,000 રમકડા બનાવ્યા હશે. વિશાલ 7 અંકની સૌથી મોટી કિંમત લખે છે. પહેલા વિશાલે 7 અંકની સૌથી મોટી કિંમત, તો 7 વાર 9 લખીએ એટલે 7 અંકની સૌથી મોટી કિંમત. અરુણ 6 અંકની સૌથી નાની કિંમત લખે. 6 અંકની સૌથી નાની કિંમત કઈ થાય? તો કે 1 લાખ.
તેમના ગણિત શિક્ષક બંને અંકનો સરવાળો કરે છે. તો પહેલાં શું કર્યું? સરવાળો કર્યો. તેમાંથી 4 અંકની સૌથી નાની સંખ્યા બાદ કરતાં શું મળે? તો એમાંથી શું બાદ કરવાનું છે? 4 અંકની સૌથી નાની સંખ્યા એટલે કે 1000 બાદ કરતાં આપણે આ જવાબ મળે. ત્યારબાદ જાતે કરીએ એમાં છે ગુજરાત રાજ્યના વિવિધ 10 શહેરોની 2011ની વસ્તી ગણતરી પ્રમાણેની સંખ્યા મેળવો અને શહેરોના નામ સંખ્યાને આધારે ચડતા ક્રમમાં ગોઠવો. અહીંયા વિવિધ શહેરોના નામ આપેલા છે: રાજકોટ, અમદાવાદ, વડોદરા, ભાવનગર, સુરત, બનાસકાંઠા, જુનાગઢ, જામનગર, કચ્છ અને સુરેન્દ્રનગર, અને તેની 2011ની વસ્તી આપેલી છે. હવે આ વસ્તી આપણે અહીંયા ક્રમ વગર લખેલી છે આડાવળી, એને આપણે ચડતા ક્રમમાં ગોઠવવાની છે. તો શહેરના નામ સંખ્યાના આધારે ચડતા ક્રમમાં ગોઠવો. તો ચડતા ક્રમમાં ગોઠવવા માટે સૌપ્રથમ કઈ સંખ્યા લેવાની? સૌથી ઓછી હોય એ. તો સુરેન્દ્રનગરની વસ્તી 2011માં સૌથી ઓછી છે. ત્યારબાદ ચડતા ક્રમમાં એનાથી વધારે કચ્છ, જામનગર, જુનાગઢ, ભાવનગર, બનાસકાંઠા, રાજકોટ, વડોદરા, સુરત અને સૌથી વધારે છે અમદાવાદ. ત્યારબાદ છેલ્લો પ્રશ્ન છે: તમારી આસપાસની 5 દુકાનોની મુલાકાત લઈ તેની અગાઉના દિવસની આવક રૂપિયામાં જાણીને લખો. આ માહિતીના આધારે 5 પ્રશ્નોના જવાબ બનાવો. 5 પ્રશ્નો બનાવો. તો અહીંયા દુકાન આપેલી છે અને આવક આપેલી છે. કોઈ પણ 5 દુકાનના નામ લખેલા છે. અહીંયા ચામુંડા પાન છે, મહાદેવ ઇલેક્ટ્રિક્સ છે, દેવાંશી નાસ્તા હાઉસ, માહી ઇલેક્ટ્રોનિક્સ અને દ્વારકાધીશ ટી સ્ટોલ છે. હવે અહીંયા તેમની આવક સામે લખેલી છે. એના આધારે આપણે 5 પ્રશ્નો જાતે બનાવવાના છે. તો પહેલો પ્રશ્ન બનાવેલ છે: કોની આવક સૌથી વધારે છે? તો અહીંયા દેવાંશી નાસ્તા હાઉસની આવક સૌથી વધારે છે. કોની આવક સૌથી ઓછી છે? તો દ્વારકાધીશ ટી સ્ટોલની સૌથી ઓછી આવક એટલે કે 7000 છે. કોઈ એક દુકાનની 30 દિવસની આવક કેટલી થાય? આમાંથી કોઈ પણ એક દુકાનની 30 દિવસની આવક માટે ગુણાકારમાં આપણે 30 કરીએ એટલે આપણને 30 દિવસની આવક મળી જશે. તમામ આવકને ચડતા ક્રમમાં ગોઠવો. તો અહીંયા ચડતા ક્રમમાં ગોઠવવાની છે. ત્યારબાદ તમામ આવકને ઉતરતા ક્રમમાં ગોઠવો. તમામ આવકને આપણે ઉતરતા ક્રમમાં ગોઠવશું. તો અહીંયા આપણો પહેલો પાઠ પૂરો થાય છે. થેન્ક યુ.